દર્શક મિત્રો, રોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર વાત કરતા હોઈએ અને એમાં પણ નવલી નવરાત્રિ ચાલી રહી છે. માં જગદંબાની ઉપાસનાનું પર્વ, માં જગદંબાની આરાધનાનું પર્વ. અને આ નવરાત્રિની અંદર કોઈ પણ ગ્રહ જ્યારે પોતાની ચાલને બદલતો હોય ત્યારે દરેક રાશિ ઉપર એની અસર થતી હોય અને એમાં પણ મેનેજમેન્ટનો કારક, નેતૃત્વનો કારક એવા ગુરુ મહારાજ એ પોતે જ્યારે પોતાની ચાલ બદલી રહ્યા છે, એટલે કે ગુરુ મહારાજ વક્રી થઈ રહ્યા છે, તો એ વક્રી ગુરુ તમારા જીવનની અંદર કેવો લાભ આપી શકે, કેવું નુકસાન આપી શકે, કઈ રાશિના જાતકોને ફાયદો મળશે, કઈ રાશિના જાતકોને થશે નુકસાન, આ દરેક વિષયો ઉપર વાત કરવી છે. અને સાથે સાથે તમારા લગ્ન નથી થઈ રહ્યા, લગ્નમાં બાધા આવી રહી છે, લગ્નમાં સમસ્યા આવી રહી છે, તો એ માટે કારક ગ્રહ ગુરુ એને બલવાન કરવા માટે આજે પાંચમી નવરાત્રિએ કેવી રીતે કરશો, માં જગદંબાની આરાધના, માં જગદંબાના કયા સ્વરૂપની પૂજા કરશો અને કયા નાના ઉપાયો કરશો કે જેનાથી તમારો ગુરુ ગ્રહ બલવાન થઈ શકે, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે અને અવશ્ય તમારા જીવનમાં તમે સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો. આ દરેક વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને નવરાત્રિના પાંચમા દિવસની. નવરાત્રિનો પાંચમો દિવસ એટલે માં સ્કંદ માતાની ઉપાસનાનો દિવસ. આજે ઉદિત તિથિ ચતુર્થી છે, પરંતુ રાત્રિના સમયે નવરાત્રિની અંદર રાત્રિનું મહત્વ છે અને એટલા માટે રાત્રિના સમયે પાંચમી નવરાત્રિ હોવાના લીધે આજે પંચમ નવરાત્રિમાં માં સ્કંદ માતાની પૂજા થશે. માં સ્કંદ માતાની પૂજા, એવું કહેવાય છે કે માં સ્કંદ માતાની પૂજા કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, માં સ્કંદ માતાની પૂજા આપણી ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારી છે, શાંતિનો અનુભવ કરાવનારી છે. અને આજ માં સ્કંદ માતાની ઉપાસના કરવાથી, માં સ્કંદ માતા એની આરાધના કરવાથી, માં સ્કંદ માતાના મંત્રનો જપ કરવાથી આપણા જીવનની અંદર આપણે લાભ મેળવી શકીએ છીએ. ખાસ કરીને માં સ્કંદ માતા પોતાના સંતાનો ઉપર પ્રેમ વરસાવે છે ને એટલા માટે સંતાનને લગતી સમસ્યા હોય, સંતાન થવામાં સમસ્યા હોય, સંતાન સુખને લગતી સમસ્યા હોય તો અવશ્ય માં સ્કંદ માતાની પૂજા કરવાથી આપણી આ બધી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, નવદુર્ગાની અંદર પાંચમું સ્વરૂપ એ માં સ્કંદ માતાનું છે. કાર્તિકેય ખાસ કરીને જોવા જઈએ તો આ સ્કંદ માતાનું સ્વરૂપ હોવાના લીધે માતાએ ચાર ભુજાને ધારણ કરેલા છે. હાથની અંદર ખાસ કરીને માતાએ ચાર ભુજા ધારણ કરેલી છે, પોતે કમળના પુષ્પ ઉપર બિરાજમાન છે અને પદ્માસનની અંદર બિરાજમાન એવી આ માં સ્કંદ માતા કે જેના ખોળાની અંદર કાર્તિકેય ભગવાન છે. અને એ માં સ્કંદ માતાની પૂજા કરવાથી ગુરુ ગ્રહને લગતી સમસ્યા, આપણા જીવનની અંદર ગુરુ નબળો હોય, ગુરુ ગ્રહ એ જીવનની અંદર સમસ્યા આપી રહ્યો હોય, કારણ કે ગુરુ લગ્નનો પણ કારક છે, ગુરુ નેતૃત્વનો પણ કારક છે, ગુરુ જ્ઞાનનો પણ કારક છે, ગુરુ સંતાનનો પણ કારક છે. એટલે તમારો ગુરુ ગ્રહ નબળો છે તો તમને અભ્યાસને લગતી સમસ્યા સર્જાય, નેતૃત્વને લગતી સમસ્યા સર્જાય, જ્ઞાનને લગતી સમસ્યા સર્જાય, સંતાનને લગતી સમસ્યા સર્જાય, લગ્નને લગતી સમસ્યાઓ સર્જાય. અને એટલા માટે જો આજના દિવસમાં માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે તો અવશ્ય આ સમસ્યાઓ દૂર થાય છે. ગુરુને લગતી સમસ્યા આપણે દૂર કરી શકીએ છીએ, ગુરુ ગ્રહને લગતી સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ અને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકાય. દર્શક મિત્રો, જેને સંતાનની પ્રાપ્તિ નથી થતી અથવા સંતાન સુખને લગતી સમસ્યા છે, આવા લોકો જો આજે માં સ્કંદ માતાની ઉપાસના કરે, માં સ્કંદ માતાની પૂજા કરે, માં સ્કંદ માતાની આરાધના કરે તો અવશ્ય આપણને સારો એવો લાભ મળી શકે છે. માં સ્કંદ માતાની પૂજા કરવા માટે આપણને ખાસ કરીને માં સ્કંદ માતાની આરાધનાની અંદર પીળા કલરના વસ્ત્રનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, પીળા કલરની વસ્તુઓનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. પીળા કલરના વસ્ત્ર ધારણ કરી માં સ્કંદ માતાનું ધ્યાન કરવામાં આવે, જેના ખોળાની અંદર કાર્તિકેય ભગવાન બિરાજમાન છે. અને એ કાર્તિકેય ભગવાન બિરાજમાન હોવાના લીધે જે વ્યક્તિને સંતાનને લગતી સમસ્યા છે, સંતાન સુખને લગતી સમસ્યાઓ છે, આવા લોકોને માં સ્કંદ માતાની આરાધનાથી સંતાનને લગતી સમસ્યા અવશ્ય દૂર કરી શકાય. દર્શક મિત્રો, ખાસ આ સ્કંદ માતાની આરાધના આજે જો રાત્રિના સમયે કરવામાં આવે, ઘણા લોકો ખાસ કરીને મંત્ર જપ દ્વારા, તપ દ્વારા માતાજીની આરાધના કરતા હોય છે, ઘણા લોકો ઉપવાસ કરી માતાજીની પૂજા ઉપાસના કરતા હોય છે, ઘણા લોકો ચંડીપાઠનું પઠન કરીને માતાજીની આરાધના કરતા હોય છે, ઘણા લોકો અણીમાં, લઘીમાં, ગરિમા
વગેરે મહાવિદ્યાઓનું સ્મરણ કરીને માતાજીની ઉપાસના કરતા હોય છે. ઘણા લોકો 10 મહાવિદ્યાઓ કીધેલી છે. આ 10 મહાવિદ્યાઓના જપ તપ કરી સિદ્ધિ મેળવી અને માતાજીની ઉપાસના કરતા હોય છે. અને ઘણા લોકો રાત્રિના સમયે ગરબા ઘૂમી ગરબા રમી અને માતાજીની ઉપાસના કરતા હોય છે. તો આજના દિવસની અંદર મા સ્કંદ માતાની આરાધના ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. ને એટલા માટે તમારે સંતાનને લગતી સમસ્યા છે, સંતાન સુખને લગતી સમસ્યા છે, તો આજે પીળા કલરના વસ્ત્ર ધારણ કરવા, પીળા કલરના અથવા ઊનના આસન ઉપર બિરાજમાન થઈ માતાજીને પીળા કલરના વસ્ત્ર અર્પણ કરવા, પીળા કલરની વસ્તુઓ અર્પણ કરવી, પીળા કલરની મીઠાઈ અર્પણ કરવી અને માતાજીની વ્યવસ્થિત રીતે પૂજા કરી કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાનો. અને પછી તમારે એક મંત્રનો જપ કરવાનો છે. કયા મંત્રનો જપ કરવાનો? નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતૌસ્તૌ નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની. મંત્ર પાછો રિપીટ કરું છું. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતૌસ્તૌ નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની. આ મંત્રનો 108 વખત જપ કરવાથી તમારે સંતાન સુખને લગતી સમસ્યા હોય, સંતાનને લગતી સમસ્યા હોય તો અવશ્ય માં એ સમસ્યાને દૂર કરે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. સંતાન પ્રાપ્તિ માટે, સંતાન સુખ માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, ખાસ કરીને નવરાત્રિનો પવિત્ર પાવન અવસર ચાલી રહ્યો છે. આમ તો 9 દિવસ માતાજીની પૂજા ઉપાસના આરાધના અવશ્ય કરવી જોઈએ, પરંતુ 5મી નવરાત્રિએ એક નારિયેળ લેવાનું, એક શ્રીફળ લેવાનું અને આ શ્રીફળ લઈ અને એને વ્યવસ્થિત રીતે તમારે રક્ષાસૂત્રથી એટલે કે નાળાછડીથી તમારે બાંધી દેવાનું. નાળાછડીથી બાંધ્યા પછી મેં તમને જે પહેલા મંત્ર કીધો, નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતૌસ્તૌ નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની, આ મંત્રનો 108 વાર જપ કરવાનો. ત્યારબાદ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો પણ તમારે 108 વખત જપ કરવાનો. બની શકે એટલા વધુ મંત્રોનો તમે જપ કરશો તો તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને પછી એ શ્રીફળ છે એને પીળા કલરના કપડાની અંદર તમારે બાંધી અને તમારા બેડરૂમની અંદર તમારે વ્યવસ્થિત રીતે રાખી દેવું જોઈએ. અવશ્ય એના દ્વારા સંતાનને લગતી સમસ્યા, સંતાન સુખને લગતી સમસ્યાઓ અવશ્ય દૂર થશે. પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ સાથે આપણે વાત કરી લઈએ ગુરુ મહારાજના વક્રી પરિભ્રમણની. દર્શક મિત્રો, દરેક ગ્રહ છે પોતાની ચાલ મુજબ ચાલતો હોય છે. ચંદ્ર 2.25 દિવસે રાશિ પરિવર્તન કરતો હોય છે. ગુરુ મહારાજ 13 મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે. રાહુ મહારાજ 18 મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે. શનિ મહારાજ 2.5 વર્ષે રાશિ પરિવર્તન કરતા હોય છે. આમ દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય. એમાં જ્યારે પૃથ્વીથી વધારે પડતો નજીક આવી જાય ત્યારે આપણને એવું લાગે છે કે આ ગ્રહ વક્રી થઈ રહ્યો છે, એટલે કે ઊંધી ચાલ ચાલી રહ્યો છે. અને આ જ ગુરુ મહારાજ 9 ઓક્ટોબર 2024 એટલે કે 9/10/2024 અને બુધવારના દિવસે સવારના 12:33 આ ગુરુ મહારાજ પોતે અત્યારે જે રાશિની અંદર એટલે કે શુક્રની રાશિ વૃષભ રાશિની અંદર બિરાજમાન છે એમાં વક્રી થશે. અને આ વક્રી રહેવાના છે 4 ફેબ્રુઆરી 2025 સુધી. આટલું જે આ ગુરુ મહારાજનું વક્રી પરિભ્રમણ છે એ દરેક રાશિ માટે લાભ અને નુકસાનદાયી છે. અલગ અલગ રાશિના જાતકોને લાભ આપશે, અલગ અલગ રાશિના જાતકોને નુકસાન કરશે. આપણે વાત કરી હતી સૂર્યગ્રહણની, આપણે વાત કરી હતી શનિ મહારાજની, અને આપણે જ્યારે એ સમયે વાત કરી સૂર્યગ્રહણ વિશે, જ્યારે આપણે ચર્ચા કરી શનિના વક્રી પરિભ્રમણ વિશે આપણે ચર્ચા કરી, ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ દેશ અને દુનિયાની અંદર યુદ્ધનો ખતરો મંડાઈ રહ્યો છે. અને એ જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલ અને ઈરાનની અંદર કઈ રીતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આ સમયગાળો જે ગુરુનું વક્રી પરિભ્રમણ હશે એ ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં મંદીનું વાતાવરણ લઈને આવશે. એટલે કે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે મોંઘવારી દર વધતો જણાશે, મોંઘવારી ક્યાંક ને ક્યાંક વધતી જણાશે. એટલે કે આ સમયગાળામાં સમજી વિચારીને નાણાંનો ખર્ચ કરવો જરૂરી છે. ગુરુનું વક્રી પરિભ્રમણ છે, સોનાના ભાવ વધશે, પીળી વસ્તુના ભાવ વધશે. એટલે ખાસ આ સમયગાળાની અંદર ધ્યાન રાખવો બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ ગુરુ મહારાજનું વક્રી પરિભ્રમણ, ગુરુને મેનેજમેન્ટનો કારક ગ્રહ કીધો છે, ગુરુને જ્ઞાનનો કારક ગ્રહ કીધેલો છે, ગુરુને નેતૃત્વનો કારક ગ્રહ કીધેલો છે. અને એટલા માટે એ ગ્રહનું રાશિ ખાસ કરીને વક્રી પરિભ્રમણ દરેક રાશિ ઉપર અસર કરશે. મેષથી લઈ અને મીન રાશિના જાતકોને, ઘણી રાશિના જાતકોને થશે લાભ, તો ઘણી રાશિના જાતકોને થશે નુકસાન. દર્શક મિત્રો, આજે માં સ્કંદ
માતાની પૂજા કરવાની છે અને માં સ્કંદ માતાની પૂજા કરી આપણા જીવનની અંદર આપણે સંતાનને લગતી સમસ્યા હોય, લગ્નને લગતી સમસ્યા હોય, અવશ્ય દૂર કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર જો 5 નાની કુંવારી કન્યાને ભોજન કરાવવામાં આવે, 5 દીકરીઓને ભોજન કરાવી અને ત્યારબાદ એને સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે અને પીળા કલરના વસ્તુનું પણ જો એને દાન કરવામાં આવે તો અવશ્ય માં સ્કંદ માતાની આરાધના દ્વારા માં સ્કંદ માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આ દર્શક મિત્રો, ખાસ કરીને નવરાત્રિ માં જગદંબાની આરાધનાનું પર્વ છે ને એટલા માટે આજે સંતાનને લગતી સમસ્યા, સંતાન પ્રાપ્તિને લગતી સમસ્યા, મેનેજમેન્ટને લગતી સમસ્યા, નેતૃત્વને લગતી સમસ્યા, જ્ઞાન પ્રાપ્તિને લગતી સમસ્યા માટે આજે માં સ્કંદ માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ. માં સ્કંદ માતાના મંત્રનો જપ કરવો જોઈએ. પીળા કલરની વસ્તુ છે એનો ભોગ માતાજીને અર્પણ કરવો જોઈએ. આજે દુર્ગા સપ્તશતીના 5મા અધ્યાયનો પાઠ અવશ્ય કરો. આજે વડીલોની સલાહને અવગણવી ન જોઈએ, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ઓમ રીમ ક્લીમ સ્કંદ માતાય નમઃ આ મંત્રનો આજે જપ કરો અને ખીરનો પ્રસાદ માતાજીને અર્પણ કરીને ત્યારબાદ પ્રસાદીમાં વેચવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.